બદલાતી જીવનશૈલી, ખરાબ ખાવાની આદતો અને કસરતનો અભાવ નાની ઉંમરમાં ઘૂંટણમાં થતા દુખાવાના મુખ્ય કારણો માનવામાં આવે છે. શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજકાલ 40 વર્ષની ઉંમર પછી ઘણા લોકોને ઘૂંટણમાં દુખાવોની પેન, જડતા અને ચાલવામાં મુશ્કેલીનો અનુભવ થવા લાગે છે. બદલાતી જીવનશૈલી, ખરાબ ખાવાની આદતો અને કસરતનો અભાવ આના મુખ્ય કારણો માનવામાં આવે છે. જો ઘૂંટણની સમસ્યાનું સમયસર ધ્યાન કરવામાં ન આવે તો પછીથી સંધિવા અને સાંધા નબળા પડવાની સમસ્યા પણ વધી શકે છે. આવી સ્થિતિમાં દવાઓની સાથે તમે કેટલાક સરળ અને અસરકારક ઘરેલું ઉપાયો અપનાવો, જે ઘૂંટણની મજબૂતાઈ વધારીને દુખાવો અને જડતા ઘટાડી શકે છે. આ ઉપાયો સંપૂર્ણપણે કુદરતી છે અને તમારા રોજિંદા રસોડામાં જોવા મળે છે. હળદરવાળું દૂધ. ઘૂંટણના દુખાવા માટે હળદર એક ઉત્તમ ઉપાય છે. તેમાં રહેલા કર્ક્યુમિનમાં નેચરલી એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો છે. રાત્રે સૂતા પહેલા ગરમ દૂધમાં 1 ચમચી હળદર ભેળવીને પીવાથી ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે અને હાડકાં મજબૂત બને છે. આ ઉપાય શરીરમાં બળતરા ઘટાડીને ઘૂંટણની જડતામાં પણ રાહત આપે છે. મેથીના દાણાનું સેવન. સાંધાના દુખાવા માટે મેથીના દાણા ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. રાત્રે 1 ચમચી મેથીના દાણા પાણીમાં પલાળી રાખો અને સવારે ખાલી પેટે ચાવી લો. જો તમે ઈચ્છો તો તમે મેથીના દાણાને શેકીને તેનો પાવડર બનાવી શકો છો અને તેને દરરોજ 1 ગ્લાસ નવશેકા પાણી સાથે લઈ શકો છો. આનાથી ધીમે ધીમે ઘૂંટણનો દુખાવો ઓછો થાય છે. સરસવના તેલ અને લસણથી માલિશ. સરસવનું તેલ અને લસણ બંને ઘૂંટણની માલિશ માટે અસરકારક માનવામાં આવે છે. સરસવના તેલમાં 2-3 લસણની કળી શેકી લો અને જ્યારે તે ગરમ થઈ જાય ત્યારે ઘૂંટણની માલિશ કરો. આ માલિશ રક્ત પરિભ્રમણને વધારે છે અને ઘૂંટણની જકડન અને દુખાવામાં રાહત આપે છે. અજમાનું પાણી. અજમો એન્ટી ઇન્ફ્લેમેટરી અને પેઇન રિલીવર તરીકે કામ કરે છે. 1 ગ્લાસ નવશેકા પાણીમાં 1 ચમચી અજમો ઉમેરીને દરરોજ પીવાથી ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે. તેનું નિયમિત સેવન સાંધાને મજબૂત બનાવે છે અને ઘૂંટણની લવચીકતા જાળવી રાખે છે.